જૂનાગઢના ભેસાણ વિસાવદરના વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું। જૂનાગઢમાં ભેસાણ વિસાવદર 87 વિધાનસભાના ત્રિપાર્ટી જંગ જામ્યું છે, જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। મહેસાણાની અંદર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સંમેલનને સંબોધન કરવામાં આવ્યું, જેમાં સી.આર. પાટીલ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરતા જણાવ્યું કે કેન્દ્રની અને રાજ્યની ડબલ એન્જિનની સરકારે વિકાસના કાર્યોને વેગવંતા બનાવ્યા છે। આજે વિસાવદર વિધાનસભાનું કાર્યકર્તાનું સંમેલન હતું। આદરણીય અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ અને લગભગ બધું જ નેતૃત્વ અહીંયા ઉપસ્થિત હતું। જે રીતનો ઉત્સાહ છે, વાતાવરણ છે, કાર્યકર્તાઓનો ઉમંગ છે અને ચૂંટણી જીતવા માટે કાર્યકર્તા એ અમારો બેઝ છે કે લડાઈ છે ને એ બૂથમાં છે, લડાઈ ક્ષેત્રમાં નથી। અને એટલા માટે કાર્યકર્તાઓના ઉત્સાહ વધારવા માટે આજે ખૂબ સરસ કાર્યક્રમ થયો। આખી ટીમ, બધા જ જવાબદાર લોકો સૌરાષ્ટ્રમાંથી, બધા આગેવાનો બધા અહીંયા આવ્યા છે અને અમે તો એટલું જ કહીએ છીએ કે જે અમે આપ્યું છે ને પાણીનું તેલ, પાણી આપ્યું છે, તરસ્યા સૌરાષ્ટ્રને પાણી પાયું છે, પાવડું પાણી પાય તો લોકોને આપણે યાદ કરીએ છીએ। અમે તો 1 મિલિયન એકર ફીટ પાણી આપ્યું સૌરાષ્ટ્રને, સૌની યોજના એવી ઘણી યોજનાઓ જે ગરીબ માણસના વગરમાં ઓપરેશન વગર પૈસે થયા એવા લાખો લોકો છે। જો પૈસા ના હોત તો ના થઈ શકે। હવે મોદી સાહેબને આભાર માનવો જોઈએ। આ નવા લોકો જે આવે છે ને, દિલ્હીમાં સાફ થયા છે ને અહીંયા આવીને ગતકડા કરે છે અને એવા ગતકડાથી વારંવાર પ્રજા ના ભોળવાય। અહીંયા પણ આવીને ગુજરાતની ગાદી લેવાની વાત કરતા હતા તો દિલ્હીની પણ જતી રહી। એ બધી એક તો સતત પ્રજા વચ્ચે નિષ્ઠા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો અમે અત્યાર સુધી જે કંઈ કમિટમેન્ટ કર્યા છે પૂરા કરી રહ્યા છે અને આ ચૂંટણીમાં તો પ્રજાએ હવે અખતરો કરવા જેવું નથી। ભાજપની સાથે રહે તો વિકાસ એમનો તો થશે પણ વિસ્તારનો પણ થશે। એટલા માટે કિરીટભાઈને જીતાડવા માટેની બધા અપીલ કરવા માટે અમે બધા આવ્યા છે। અમે વિસ્તારમાં પ્રવાસ કરીશું, બધાને મળીશું, ભૂલ અમારી થાય તો અમારું કામ વિસાવદર વિધાનસભા સીટ અને અધ્યક્ષ પાટીલ સાહેબ આવેલા હતા, કમલેશભાઈ બેરાણી આપણી સાથે છે। સાહેબ, આજે મિટિંગ લીધેલી છે, આખો કાર્યક્રમ શું હવે મતદાન નજીક આવેલું છે? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ સરકાર, કેન્દ્ર સરકારના મંત્રી આદિ સી.આર. પાટીલ સાહેબ અને કાર્યકર્તાના સ્નેહમિલન કાર્યક્રમમાં આવ્યા હતા। બધા કાર્યકર્તાને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે। ચૂંટણી પછી વિધાનસભાની હોય, લોકસભાની હોય, નગરપાલિકાની હોય, તાલુકા પંચાયતની હોય કે જિલ્લા પંચાયતની હોય, ચૂંટણી સમયે કાર્યકર્તા પ્રજાની વચ્ચે નથી જતો હોતો। અમારા સંજ્ઞાત્મક કાર્યક્રમો છે એ હંમેશા પ્રજાની વચ્ચે અમે રહેતા જ હોઈએ છીએ। ત્યારે ચૂંટણી એ તૈયારી છે, તૈયારી મને સંપૂર્ણ થઈ ચૂકી છે। સાહેબ, કેવું લાગે ભેસાણ વિસાવદર મત વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા અને ત્રિપાક્ષીય જંગ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે। બાકીના જે ઉમેદવારો છે માત્ર ચૂંટણીલક્ષી હોય છે, ત્યારે પ્રજાએ અમને ખૂબ સારો આવકાર મળ્યો છે। 294 જે વિસાવદરમાં બૂથ છે તે અમારા કાર્યકર્તાની ટીમ છે અને લોકોની સમક્ષ જાય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની કમિટમેન્ટ સાથે એના આ વખતે અમે સરકાર સાથે છીએ। ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિસાવદરની કડી ઉમેરાય એ પ્રકારે લોકો મતદાન કરવાના છે। તમે જોઈ શકો છો ગાંધીનગર સુધી આ સીટ ભાજપની જાય। કમલેશભાઈ ખાસ જણાવ્યું, સી.આર. પાટીલ સહિત કુંવરજી બાવળિયા હોય, રાઘવજી પટેલ અને 5 થી 6 જે ધારાસભ્યો, આ ભાજપની આખી ભેસાણમાં જે લેવા પટેલ સમાજ છે અહીંયા મિટિંગ મળેલી હતી અને જીતનો દાવો ખાસ ભાજપે કરેલો છે। સી.આર. પાટીલ સાહેબે જ્યાં નાદ કરેલો છે। મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ।